આગળ સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢથી સમાચાર પ્રાપ્ત થયા છે તો જૂનાગઢમાં ટોપીધારી તસ્કરોનો આતંક જોવા મળ્યો છે તો બીજી તરફ એક જ રાતમાં 3 જગ્યાએ તસ્કરો ત્રાટક્યા પાનની દુકાન મંદિર અને કાપડની દુકાનમાં ચોરી કરી તસ્કરો ફરાર થયા પોલીસને ચેલેન્જ આપતું આ તસ્કરો નજરે પડ્યા છે માંગનાથ બસ સ્ટેશન ખલીલપુર રોડ તસ્કરોનો તરખાટ જોવા મળ્યો તમામ ચોરીઓમાં એક જ તસ્કરો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે જી જૂનાગઢમાં ટોપીધારી તસ્કર ટોળકીનો આતંક જોવા મળ્યો છે કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી શું માહિતી સ્મિતા બિલકુલ પોલીસની ઊંઘ હરામ કરવા તસ્કરો બેફામ બન્યા છે જે રીતે જૂનાગઢ શહેરમાં એક જ રાતમાં અને 2 કલાકના અંતરે જે 3 જુદા જુદા વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે પ્રથમ માંગનાથ વિસ્તારમાં રાત્રિના સમયે 2 વાગ્યાના આરસામાં છે ચોરીની ઘટના બનવા પામી છે જેની અંદર એક જે કપડાની દુકાન હતી જે રોડ કાંઠે જ આવેલી છે ને તે કપડાની દુકાનની અંદર તસ્કરો છે તે પાછલા જે શટર છે તેના તાળા તોડી અને અંદર ઘૂસી અને જે રોકડ રકમ છે તેની ચોરી કરી છે બાજુમાં જે સીસીટીવી કેમેરા છે જે ફૂટેજ ન આવે તેના માટે તસ્કરોએ એવો પણ જે દિમાગ વાપર્યો હતો કે જે સીસીટીવી ફૂટેજ છે તેને છે તે તોડી નાખવામાં આવ્યા છે બીજી તરફ જૂનાગઢ શહેરનું બસ સ્ટેશન વિસ્તાર છે કે રાત્રિના સમયે પણ આ વિસ્તાર ધમધમતો હોય છે તે વિસ્તારમાં રાત્રિના 2:30 વાગ્યાના આરસામાં જે 3 તસ્કરો છે તે જ તસ્કરો ટોપી પહેરી અને જે તસ્કરોની જે એમો છે એ ટોપી પહેરીને આવે છે અને એક તસ્કરે ચશ્મા પહેર્યા છે અને એક બાઇક ઉપર આ 3 તસ્કરોએ રાત્રિના સમયે ચોરી કરી છે બસ સ્ટેશન પાસે આવેલા પાનની દુકાનની અંદર છે તે તસ્કરો ત્રાટક્યા હતા અને ત્યાંથી પણ રોકડ રકમની ચોરી છે તે કરવામાં આવી છે બીજી તરફ જૂનાગઢ શહેરનું જે ખલીલપુર રોડ છે ત્યાં આવેલું એક જે મંદિર છે શુભેશ્વર મહાદેવ મંદિર તેની દાન પેટી છે તે તોડવામાં આવી હતી અને ત્યાંથી પણ 50 થી 60 હજાર રોકડની રકમની ચોરી કર્યા હોવાનું છે તે હાલ વિગત મળી રહી છે ખાસ કરીને પોલીસની કામગીરી પર પણ સવાલ છે તે સ્થાનિક લોકો ઉઠાવી રહ્યા છે વેપારીઓ ઉઠાવી રહ્યા છે કે જે રીતે પોલીસનું જે નાઇટ પેટ્રોલિંગ હોય છે ને તેમાં ત્યાં કચાશ હોય ને જેના લીધે તસ્કરો બેફામ બન્યા છે એક જ રાતમાં 3 ઘટના બની છે જેથી પોલીસની જે જુદી જુદી ટીમો છે તે વહેલી સવારથી દોડતી થઈ છે અને તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે હાલ તો જે સીસીટીવી ફૂટેજ આવ્યા છે તમામ જગ્યાઓના જેને લઈને પોલીસને પણ એક સરળતા મળશે કે સીસીટીવીના આધારે તમામ જે ચહેરાઓ છે તે જોવા મળે છે અને જેના લીધે પોલીસ છે તે આરોપીઓને ગણતરીની કલાકોમાં પણ પકડી લે પરંતુ સવાલ એક ઉઠી રહ્યો છે કે પોલીસની કામગીરી જે નાઇટ પેટ્રોલિંગની હોય છે તેના પર વેપારીઓ અને જ્યાં તસ્કરો તડખાટ મચાવે છે ત્યાં સવાલ ઉઠી રહ્યા છે અને હાલ લોકોમાં પણ ભય છે 2 દિવસ પહેલા પણ મધુરમ વિસ્તારમાં ઘરની અંદર એક ચોરી થઈ હતી એટલે ચોક્કસથી કહી શકાય કે જૂનાગઢ શહેરની અંદર તસ્કરો હવે બેફામ બન્યા છે પરંતુ પોલીસની ડર પણ આ તસ્કરોને ન હોય તેવું લાગી રહ્યું છે જ્યારે હાલ તો જૂનાગઢની LCB A ડિવિઝન B ડિવિઝન અને SOG સહિતનું જે પોલીસની જે ટીમો છે તેમના દ્વારા તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે સ્મિતા જી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર તો જૂનાગઢમાં ટોપીધારી તસ્કર ટોળકીનો આતંક જોવા મળ્યો એક જ રાતમાં 3 જગ્યાએ તસ્કરો ત્રાટક્યા પાનની દુકાન મંદિર અને કાપડની દુકાનમાં ચોરી કરી પોલીસને ચેલેન્જ આપતા તસ્કરો નજરે પડ્યા તમામ લોકોની અટકાયત પણ કરાશે સાથે જ કાર્યવાહી હાથ ધરાશે